વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ કરો ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરવાના છીએ. આપણે પ્રશ્ન નંબર 1 અને 2નું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ પર જોઈને જોઈ શકો છો. પ્રકરણ 1માં છે નીચેના દરેક સમય સંખ્યાઓના કયા ગુણધર્મોનો ઉપયોગ થયો છે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આપણને આપેલું છે 4/17 વત્તા -4/17 બરાબર -4/17 વત્તા 14/17 આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કયો ગુણધર્મ છે જોવા માટે આપણે શું જોવાનું છે? તો સૌથી પહેલાં આપણે એક નિશાની જોવાની, વચ્ચે કઈ નિશાની છે એ જોવાનું છે. તો અહીંયા સરવાળા છે. હવે અહીંયા જો 4/17 છે, અહીંયા -4/17 છે. બરાબરની આ બાજુ જોઈએ તો -4/17 છે આગળ આવી જાય છે અને જે 4/17 છે એ બરાબરની બીજી બાજુ અહીંયા પાછળ આવી જાય છે. તો અહીંયા તમે જો ક્રમ બદલેલો છે, અહીંયા જે આગળ હતા 4/17 એ અહીંયા પાછળ આવી જાય છે અને અહીંયા જે -4/17 પાછળ હતા એ આગળ આવી ગયા. તો અહીંયા ક્રમ જ બદલાયેલો છે અને નિશાની છે સરવાળાની, એટલે આપણો જવાબ આવશે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. એના પછી છે 2/3 અને 3/3 એ સમય સંખ્યાઓ છે માટે 2/3 વત્તા 3/3 એ પણ સમય સંખ્યા જ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપેલું હોય તો આપણે જોવાનું કે સરવાળા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ. એના પછી છે -3/5 વત્તા 0 બરાબર -3/5. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શું જોવાનું છે કે -3/5 છે એનો આપણે 0 જોડે સરવાળો કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સરવાળો આપેલો હોય અને 0 જોડે સરવાળો આપેલો હોય અને પરિણામ છે આપણને એ નહીં મળતું હોય તો એ 3/5 છે, -3/5 છે અને એનો સરવાળો કરવામાં આવે છે 0 સાથે, તો ફરીથી આપણને -3/5 જ મળે છે. તો 0 સાથે સંખ્યા કોઈપણ સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને એની સંખ્યા પ્રાપ્ત થાય. એટલે અહીંયા આવશે સરવાળાના તટસ્થ ઘટકનું શૂન્યનું અસ્તિત્વ, એ ગુણધર્મ લાગે પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ જોવાનું નિશાની જોવાની અને એ સંખ્યા કઈ છે એ જોવાનું. તો અહીંયા 0 છે અને 0 સાથે સરવાળો કરેલો હોય તો વિદ્યાર્થી મિત્રો તટસ્થ ઘટક આવે, સરવાળાનો તટસ્થ ઘટક આવે, એ ધ્યાન રાખીશું. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો જ્યારે 2 કરતાં વધારે સંખ્યાઓ હોય, હવે આ નિયમમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું? જ્યારે 2 કરતાં વધારે સંખ્યાઓ આપેલી હોય તો અહીંયા જો -2/17 વત્તા 4/9 કૌંસમાં છે અને પછી વત્તા કૌંસની બહાર 8/18 છે અને આ બાજુ પણ આની આ સંખ્યા છે, પરંતુ ખાલી ક્રમ અહીંયા ચેન્જ કર્યો છે. આ 4/9 લીધું છે અને 8/11 કૌંસમાં લીધા છે અને પછી આ -2/17 છે કૌંસની બહાર મૂક્યા છે. તો જ્યારે 3 સંખ્યાઓ હોય, કોઈ પણ 2 સંખ્યાઓને વિદ્યાર્થી મિત્રો આ રીતે જૂથ બનાવેલું હોય, એટલે કે કૌંસમાં મૂકેલા હોય અલગથી, આ 2 સંખ્યાઓને કૌંસમાં મૂકેલા છે અને ત્રીજી સંખ્યા કૌંસની બહાર હોય. અહીંયા પણ જો 2 સંખ્યા કૌંસમાં છે અને ત્રીજી સંખ્યા કૌંસની બહાર છે. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આ જૂથનો ગુણધર્મ છે, કારણ કે 2 સંખ્યાઓનો જૂથ બનાવેલો છે અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરવામાં આવે છે અથવા તો ગુણવામાં આવે. હવે અહીંયા નિશાની જોઈશું આપણે. તો સરવાળાની નિશાની છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો સરવાળાની નિશાની છે. તો અહીંયા આપણો નિયમ આવશે કે સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. જો આની જગ્યાએ અહીંયા ગુણાકાર આપેલું હોત વિદ્યાર્થી મિત્રો, અહીંયા વત્તા છે એની જગ્યાએ ગુણાકાર આપેલું હોય તો એમાં આપણે લખીશું ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરવામાં આવે તો પરિણામ આપણને એની સંખ્યા મળે. જેમ 0 સાથે સરવાળો કરવામાં આવે તો આપણને એની સંખ્યા મળતી હતી, એ જ રીતે ગુણાકારમાં 1 જોડે આપણે ગુણાકાર કરવામાં આવે તો એની સંખ્યા મળે. તો અહીંયા આવશે નિયમ ગુણાકાર માટે તટસ્થ ઘટક 1નું અસ્તિત્વ. અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો જૂથ બનાવેલું છે, અભી હાલ જ આપણે સરવાળામાં શીખ્યા, અહીંયા જૂથ બનાવેલું છે 2 સંખ્યાનું. હવે નિશાની જોઈએ ગુણાકારની છે, એટલે અહીંયા આવશે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. આવા વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો અહીંયા ગુણાકાર પણ છે અને સરવાળો પણ છે. જ્યારે આ 2 વસ્તુ આપેલી હોય અને 2 સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો સરવાળા સ્વરૂપે અથવા તો બાદબાકી સ્વરૂપે જૂથ કૌંસની અંદર આપેલી હોય તો અહીંયા જો -1/3 વત્તા 3/4 કૌંસમાં આપેલી છે અને બીજી સંખ્યા સાથે અહીંયા ગુણાકાર દર્શાવેલો હોય એક સંખ્યા સાથે, તો અહીંયા જો તમે ગુણાકાર દર્શાવેલો છે. જ્યારે આવું આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી જવાનું કે એ વિભાજનનો ગુણધર્મ છે. હવે નિશાની ખાલી જોઈ લેવાની કઈ છે તો ગુણાકાર છે, એટલે અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન. અહીંયા ગુણાકાર છે અને અહીંયા અંદર સરવાળો છે, એટલે ગુણાકારનું સરવાળા પર વિભાજન. અને જો બાદબાકીની નિશાની હોય તો આપણે લખીશું ગુણાકારનું બાદબાકી પર વિભાજન. અહીંયા જો વચ્ચે વત્તા છે જે માઇનસ હોય તો. 8મો પ્રશ્ન છે, અહીંયા છે 5/12 અને 3/11 સમય સંખ્યાઓ છે અને
5/12 ગુણ્યા 3/11 એ સમય સંખ્યા જ હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવી સંખ્યા આપેલી હોય તો આપણે યાદ રાખીશું એને સંખ્યા પાછી આપેલી હોય, સરવાળા કાં તો ગુણાકાર સ્વરૂપે દર્શાવેલી હોય એને સંખ્યા સમજી જવાનું વિદ્યાર્થી મિત્રો કે સમૃદ્ધતાનો ગુણધર્મ દર્શાવે છે. પણ નિશાની જોઈ લેવાની, અહીંયા વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ. જો સરવાળો હોય તો આપણે ઉપર જોઈએ પ્રમાણે સરવાળા માટે સમૃદ્ધતાનો નિયમ. એના પછી પ્રકરણ 3 છે, એમાં છે 12 બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધવો. અહીં n બરાબર 19 આપેલી છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરી હતી કે જ્યારે આ રીતે આપણે શોધવાનો દાખલા ગણાવશે ત્યારે આપણે વાત કરીશું. તો અહીંયા 12 બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓનું માપ શોધવાનું છે. તો આપણે સૌથી પહેલાં લખીશું કે અહીં n બરાબર 19 બરાબર, માફ કરજો n બરાબર 12. હવે અહીંયા લખીશું 12 બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓનો માપનો સરવાળો બરાબર. આ સૂત્ર મૂકી દેવાનું વિદ્યાર્થી મિત્રો, n - 2 ગુણ્યા 180. આ સૂત્ર યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, n - 2 ગુણ્યા 180. હવે nની જગ્યાએ આપણે જાણીએ છીએ 12 બાજુ આપેલા છે એટલે આપણે અહીંયા nની જગ્યાએ 12 મૂકીશું. 12 - 2 ગુણ્યા 180. 12માંથી 2 જાય એટલે 10 અને ગુણ્યા 180 કરીશું એટલે 1800 આવશે. તો માપનો સરવાળો છે આપણને 1800 મળશે. એના પછી છે એક ચતુષ્કોણના 3 ખૂણાઓના માપ 60, 70 અને 80 છે. તો ચોથા ખૂણાનું માપ શોધો. તો અહીંયા લખીશું ચતુષ્કોણના આપેલ 3 ખૂણાઓનો સરવાળો 60 + 70 + 80 છે. આ 3 માપ આપણને આપેલા છે. એનો સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો 210. હવે આપણે જાણીશું કે ચતુષ્કોણના 4 ખૂણાઓનો માપનો સરવાળો 360 થાય છે. તો અહીંયા લખીશું ચોથા ખૂણાનું માપ બરાબર 360માંથી બાદ કરી દેવાના. આજે 210 આવ્યા 360માંથી બાદ કરી દેવાના, કારણ કે ચતુષ્કોણનો 4 ખૂણાઓનો માપનો સરવાળો 360 થાય. હવે આ 3 ખૂણાઓનો માપ આપેલો હતો એનો સરવાળો કર્યો, એના 360માંથી આપણે બાદ કરીએ છીએ. 360 અંશ ઓછા 210 અંશ એટલે આપણો જવાબ આવશે 150 અંશ. એટલે ચોથા ખૂણાનું માપ હશે 150 અંશ. એના પછી છે ત્રીજો, એક ચતુષ્કોણના 4 ખૂણાઓના માપ 3x, 4x, 5x અને 6x છે. તો દરેક ખૂણાનું માપ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણના 4 ખૂણાઓનો માપનો સરવાળો 360 અંશ થાય આપણને ખ્યાલ છે. તો એ લખી દીધું આપણે. હવે 4 ખૂણાઓના માપ લખીએ તો 3x + 4x + 5x + 6x. આ ક્યાંથી લખ્યા આપણે? અહીંયા આપેલું જ છે પ્રશ્નમાં. 3x, 4x, 5x અને 6x એ દરેક ખૂણાનું માપ છે. અને 4 ખૂણાનો માપનો સરવાળો 360 થાય. તો આ 4 ખૂણાઓને આપણે સરવાળા સ્વરૂપે લખી દીધા. 3x + 4x + 5x + 6x બરાબર 360. હવે આનો સરવાળો કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો આવશે 18x થઈ ગયા. 3 ને 4 7, 7 ને 5 12, 12 ને 6 18. તો 18x થઈ ગયા અને બરાબર 360 એમના એમ. હવે 18 છે એ x જોડે ગુણાયેલા છે તો એને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે અહીંયા છેદમાં જશે. એટલે x બરાબર 360/18. હવે આપણે 18 દુ 36 અને 1 મિનિટ મૂકી દઈએ એટલે 20. એટલે 360 ને 18 વડે ભાગી એટલે 20 જવાબ મળે. એટલે એક્સની કિંમત આપણને મળશે 20. હવે દરેક ખૂણાનું માપ શોધવાનું કીધું છે એટલે એક્સનું માપ આપણને મળી ગયું 20. તો હવે દરેક ખૂણાનું માપ આપણે શોધી નાખીએ. તો અહીંયા આપણે લખીશું x બરાબર 20 માટે આપણે પ્રથમ ખૂણો 3x છે તો એક્સની જગ્યાએ આપણે 20 મૂકી દેવાના. તો પ્રથમ ખૂણો આપણો 3x હતો તો 3 × 20 કરીશું. આ 20 ક્યાંથી આવે વિદ્યાર્થી મિત્રો? એક્સનું માપ લખ્યું. અહીંયા 20 આપણે આવ્યા ને એક્સ, તો 3 × 20 થઈ જશે એટલે 60. તો પ્રથમ ખૂણાનો 60. બીજો ખૂણો 4x તો 4 × 20 કરીશું એટલે 80. ત્રીજો ખૂણો 5x એટલે 5 × 20 કરીશું એટલે 100. ચોથો ખૂણો 6x એટલે 6 × 20 કરીશું એટલે 120 થઈ જશે. હવે એના પછી દરેક નિયમિત બહુકોણમાં બાજુની સંખ્યા અહીંયા આપણને આપેલી છે 20 છે. તો તેના પ્રત્યેક બહિષ્કોણનું માપ શોધો. તો બહિષ્કોણનું માપ બરાબર કુલ ખૂણાઓનો માપ અને ભાગ્યા બહુકોણની બાજુઓની સંખ્યા. તો હવે કુલ ખૂણાઓનો માપનો સરવાળો થાય 360. તો 360 આપણે લખી દઈશું અને બહુકોણની બાજુની સંખ્યા આપણને આપેલી છે પ્રશ્નમાં તો 20. હવે 360ને આપણે 20 વડે ભાગીએ એટલે 18 જવાબ આવશે. એટલે પ્રત્યેક બહિષ્કોણનું માપ થશે 18. એના પછી એક ગાડામાં વિવિધ રંગના WRYG અને BM 5 દડા છે. યાદચ્છિક રીતે ચોક્કસ રંગનો એક દડો ખેંચતા તેની સંભાવના કેટલી? તો કુલ પરિણામો છે 5 બરાબર. જો અહીંયા આપેલા છે WRYG અને B એ 5 થયા તો કુલ પરિણામો 5 છે અને શક્ય પરિણામો 1 છે. એટલે આપણે સંભાવના લખીશું કે શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો એટલે 1/5. તો આપણો જવાબ આવશે 1/5. એના પછી છે એક ચક્રના 4 સરખા ભાગ A, B, C અને D કરેલા છે. ચક્ર ફેરવતા ચોક્કસ નિશાની કયો ભાગ આવે તેની સંભાવના કેટલી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો પહેલાં તો કુલ પરિણામો કેટલા છે? A, B, C, D એમ 4 છે એટલે આપણે લખીશું કુલ પરિણામો 4 અને શક્ય પરિણામો 1 થશે. એટલે સંભાવના થશે શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો એટલે શક્ય પરિણામો 1 અને કુલ પરિણામો
4 એટલે 1/4 આપણો જવાબ આવશે। એના પછી પ્રશ્ન નંબર 3 છે, એમાં છે સારી રીતે ચીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય તેવી સંભાવના કેટલી? તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? 52, કારણ કે કુલ પત્તા કેટલા હોય? 52 હોય, એટલે કુલ શક્ય પરિણામોની સંખ્યા 52। હવે એક પત્તું પસંદ કરતાં એકો મળે તેવી સંભાવનાની સંખ્યા કેટલી છે? 4 થશે, કારણ કે 4 એકા હોય। આપણે જાણીએ છીએ કે પત્તાની અંદર 4 એકા હોય, એટલે કુલ પત્તા 52 અને એમાં 4 એકા હોય, એટલે કુલ પરિણામ આપણને મળવાની શક્યતા 4, એટલે અહીંયા મળશે એકો મળે તેવી સંભાવના 4/52 કરીએ એટલે 13 ચોક 52, એટલે અહીંયા 4 વડે આપણે 52ને ભાગીએ એટલે 13 આવે, ઉપર કશું ના વધે એટલે 1, એટલે 1/13 આપણને જવાબ મળે। એના પછી જે પાસો ઉછાળતા ઉપર એકી સંખ્યા આવે તેવી સંભાવના કેટલી? તો કુલ પરિણામો 6, પાસાની અંદર કુલ 6 અંકો હોય, આપણે જાણીએ છીએ 1 2 3 4 5 ને 6 એવા 6 અંકો હોય છે, એટલે કુલ પરિણામો 6। હવે એકી સંખ્યા હોવાની શક્યતા કેટલી? 3। તો આપણે જાણીએ છીએ પાસાની અંદર એકી સંખ્યા કઈ હોય? 1 3 અને 5, તેવા 3 પરિણામો મળી શકે આપણને। તો એકી સંખ્યા હોવાની શક્યતા આપણને 3 મળે, 1 3 અને 5 એવા 3 મળે આપણને એકી સંખ્યા, એટલે 3 આવશે। જ્યારે સંભાવનામાં આપણે લખીશું કે એકી સંખ્યા હોવાની શક્યતા ભાગ્યા કુલ પરિણામો, એટલે 3/6 કરીએ। હવે 3 વડે 6ને ભાગ્યા આપણે, એટલે ઉપર કશું ના વધે એટલે 1 અને નીચે 2 મળશે આપણને, કારણ કે 3 વડે ભાગ્યા એટલે અહીંયા આપણો જવાબ આવશે 1/2। એના પછી પ્રકરણ 6 છે, એમાં છે નીચેની સંખ્યાઓના ઘન એકમનો અંક લખવાનો છે। તો અહીંયા 34 છે। હવે 34નો આપણે ઘન કરીએ એટલે એકમનો અંક આપણને 4 મળશે। એ તો તમે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા હશો। તો તમને આ 34નું ઘન કરતાં ના આવડે તો આપણે 4નો ઘન તો આવડતું હશે। તો 4નો ઘન આપણે કરીએ તો 16 ચોક 64 થાય। તો 16 ચોક 64 થાય, તો આ જે એકમ આપેલું છે અંક એનું કરવાનું, એટલે આપણને અહીંયા જે મળે એકમનો અંક એ જ 34નો હોય। તો 4નો આપણે ઘન કરીએ તો 64 થાય, તો એની અંદર એકમનો અંક 4 મળે છે, એટલે 34નો પણ ઘન કરીએ તો એકમનો અંક 4 મળશે। હવે અહીંયા જો 45 છે, 45નો ઘન આપણને નથી આવડતો, આપણે 5નો ઘન કરીએ। 5નો ઘન કેટલો થાય? તો 5 5 25 ને 25 5 125, તો આપણને શું મળે છે? 5 જ મળે છે, એટલે અહીંયા 45નો ઘન કરતાં પણ 5 જ મળે। એ જ રીતે 56નો ઘન તો 6 મળશે। ખાલી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે તો શું બદલાય છે? જો 34માં 4 જ મળે, 4 હોય તો 4 જ મળે, 5 હોય તો 5 મળે, 6 હોય તો 6 જ મળે। હવે ખાલી અહીંયા બદલાય છે। જ્યારે 7 હોય તો આપણે યાદ રાખવાનું ખાલી જરૂર શું છે કે જ્યારે 7 હોય અને એનું ઘન કરવામાં આવે તો 3 મળે, એટલું યાદ રાખવાનું। અને એ જ રીતે 8 હોય તો આપણને 2 મળે, એ વસ્તુ આપણે યાદ રાખવાની છે। અને જ્યારે 2 હોય તો આપણને 8 મળે, અને એ જ રીતે જ્યારે 3 હોય તો આપણને 7 મળે। ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે 7 હોય તો 3 મળે, 3 હોય તો 7 મળે, અને 8 હોય તો 2 મળે, અને 2 હોય તો 8 મળે। બસ આ ઊંધું આટલું જ યાદ રાખવાનું। 7 હોય તો 3 અને 3 હોય તો 7, 8 હોય તો 2 અને 2 હોય તો 8, એ સિવાય તો બીજી બધી સંખ્યા એને જ મળે। 9 હોય તો 9 મળે, પછી અહીંયા જો 2 આવ્યું તો 2 હોય તો 8 મળે, અને 8 હોય તો 2 મળે, આપણે શીખી ગયા। 4 હોય તો 4 જ મળે। તો ખાલી આટલું જ યાદ રાખવાનું છે આ ઘનમાં, એટલે તમારો જવાબ સીધો ફટ દઈને આવી જાય। 7 હોય તો 3 અને 3 હોય તો 7, અને 8 હોય તો 2 અને 2 હોય તો 8, બસ ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે, એટલે તમારો જવાબ ફટ દઈને આવી જશે। હવે જે નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણગણ હોવાની શક્યતા હોય તેની સામે ખરું, અને જે પૂર્ણગણ ન હોય તેની સામે ખોટું કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 શૂન્ય છે, એટલે પૂર્ણગણ ન હોઈ શકે। આપણે આ શૂન્ય યાદ રાખવાના કે જો 0 4 હોય તો નહીં થઈ શકે, 3 શૂન્ય હોય તો વિદ્યાર્થી મિત્રો થઈ શકે, યાદ રાખવાનું। પછી 5 શૂન્ય હોય તો પણ નહીં થઈ શકે, એટલે ખોટું આવશે। 2 શૂન્ય હોય તો પણ પૂર્ણગણ ન હોઈ શકે, 3 હોય તો થઈ શકે, 6 હોય તો થઈ શકે, આટલું યાદ રાખવાનું છે આની અંદર, એટલે આપણો જવાબ સીધો આવી જાય। 2 હોય તો ના થઈ શકે, 3 મીંડા છે એટલે થઈ શકે, અહીંયા 4 મીંડા છે એટલે ના થઈ શકે। તો આપણે પૂર્ણગણમાં ખાલી શું યાદ રાખવાનું? 3 મીંડા હોય તો થઈ શકે, અને 6 મીંડા હોય તો થઈ શકે, એ સિવાય 2 મીંડા હોય, 4 મીંડા હોય કે 5 મીંડા હોય તો પૂર્ણગણ ન હોઈ શકે, બરાબર। તો આટલું યાદ રાખવાનું છે। હવે પ્રશ્ન નંબર 2 છે, એ પણ જોઈ લઈએ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખવાના છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રકરણ 1માં 2/3 ગુણ્યા 2/3 બરાબર 1 મળે, તો વિદ્યાર્થી મિત્રો ખોટું છે, કારણ કે અહીંયા છેદ ઉડતા જ નથી। જો તો 2 દુ 4 થાય, નીચે 3 તારી 9, તો 4 9 આપણો જવાબ આવે, એટલે ખોટું। અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદ ઉડે છે, તો આ 7 7 જતા રહ્યા, અને અહીંયા 5 5 જતા રહ્યા, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે અહીંયા આપણને શું મળે? 7 એકા 7, અહીંયા 5 એકા 5, હવે 1 1 વધ્યા તો 1 ગુણ્યા 1 કરીએ એટલે 1 જ મળે, તો સાચું આવશે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા જો -3/4 અને +3/4 એ વિરોધી સંખ્યા છે। જો એક માઇનસ અને એક પ્લસ છે, બંને સરખી છે, અને એક માઇનસ અને એક પ્લસ છે, તો 0 જવાબ આવતા સાચો આવશે। એના પછી છે -1 ગુણાંક 3/4 ને p/q સ્વરૂપમાં -7/4 લખાય તો એ પણ સાચું આવશે। વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખવાનું? તો જો
અહીંયા આ 4 અને 1 જોડે ગુણાકાર થાય તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 4 એકા 4 અને ઉપર જે આપેલો હોય એની જોડે સરવાળો કરવાનો તો 4 એકા 4 અને આ ઉપર જોડે સરવાળો કરીએ એટલે 4 માં 3 ઉમેરીએ એટલે 7 અને છેદમાં જે હોય પાછું એમને એમ રાખવાનું તો 7 અને નીચે 4 તો છે જ છેદમાં તો એમને એમ 7/4 આવી ગયા અને માઇનસ છે તો -7/4. હવે અહીંયા આપેલા છે -7/4 હા આપેલા છે તો આપણો જવાબ સાચો બરાબર. હવે એના પછી છે -3/4 વત્તા 2/5 બરાબર -2/5 વત્તા 3/4 એ વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે કારણ કે અહીંયા જુઓ તો અહીંયા આપણે જોઈએ તો પ્લસ આપેલા છે 2/5 અને અહીંયા માઇનસ કરી દીધા છે તે થઈ શકે નહીં. નિશાની તમે બદલી ન શકો જે નિશાની તમે ક્રમ બદલી નાખો 3/4 છે તો +3/4 જ રખાય કારણ કે અહીંયા પ્લસ છે તો તમારે પ્લસ જ રાખવા પડે અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ જ રાખવા પડે પરંતુ અહીંયા આ લોકોએ નિશાની બદલી છે જો અહીંયા -3/4 છે તો અહીંયા +3/4 કરી દીધું છે અહીંયા +2/5 છે તો અહીંયા -2/5 કર્યું છે એટલે ખોટું આવે નિશાની બદલી શકાય નહીં. એના પછી છે -3/8 ગુણ્યા -8/3 બરાબર 1 તો વિદ્યાર્થી મિત્રો આ પણ વ્યસ્ત છે એટલે આપણો જવાબ 1 આવે છે. જો 3 એકા 3 અને અહીંયા 8 એકા 8 ઉડી ગયા -1 ગુણ્યા -1 કરીશું એટલે આપણે 1 એકા 1 ને માઇનસ ઉડી જાય એટલે કે પ્લસ થઈ જાય એટલે આપણને 1 મળે તો સાચું. પછી 3/2 પૂર્ણાંક ખાલી જગ્યા પૂર્ણાંક 3 છે તો સાચું આવશે 3/2 તો 3 પૂર્ણાંક છે સાચું છે. પછી 1/3/4 ગુણ્યા -2/3/7 ગુણ્યા 0 થાય છે તો વિદ્યાર્થી મિત્રો એ પણ સાચું આવશે. જો ગુણાકાર કરીએ 4 એકા 4 ને 3 7 એટલે 7/4 થઈ ગયા. અહીંયા આપણે ગુણાકાર કરીએ 7 દુ 14 અને 7 દુ 14 ને અહીંયા 15 આવશે. હવે અહીંયા હતા વિદ્યાર્થી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં આપણે એ બધું કરવાની જરૂર નથી. અહીંયા ગુણ્યા 0 આપેલા છે એટલે ગુણાકાર 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જ થાય એટલે આનો ગુણાકાર કરીએ છતાંય આપણે અહીંયા છેલ્લે 0 જોડે ગુણાકાર કરવાનો છે તો 0 જોડે ગુણાકાર કરીએ એટલે પરિણામ હંમેશા 0 જ મળે એ વસ્તુ યાદ રાખવાની કે 0 જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જ મળે એટલે અહીંયા 0 સાથે આપણે ગુણાકાર કરીએ એટલે છેલ્લે 0 જ આવવાનો એટલે સાચો જવાબ. એના પછી છે પ્રકરણ 3 એમાં છે લંબચોરસ એ નિયમિત બહુકોણ છે તો ખોટું. લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા છે તો સાચું. પછી સમચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણોના માપ સરખા હોય છે તેની અંદર આવશે ખોટું. વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો આપણે યાદ રાખવાનું છે. પછી જે લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ 90 અંશ હોય છે તેમાં આવશે સાચું. ત્રિકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે તો ખોટું આવશે 180 થાય ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો. પછી ચોરસના વિકર્ણનો પરસ્પર કાટખૂણે દુભાગે છે તો સાચું. પછી ચતુષ્કોણમાં વધુમાં વધુ 3 ગુરુ કોણ હોઈ શકે તો એમાં આવશે સાચું. પછી 8મું છે ચતુષ્કોણના બધા ખૂણાઓ લઘુકોણ હોઈ શકે તેમાં આવશે ખોટું. પ્રકરણ 6 છે એમાં જોઈએ 100 ને 4 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણઘન છે તેમાં આવશે ખોટું. તો અહીંયા 2 મીંડા છે એટલે આપણે 4 વડે ભાગીએ એટલે ન મળે. પછી 125નું ઘનમૂળ -5 છે તો વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે કારણ કે -5 ના મળે ખાલી 5 આપણને મળે તો એ ખોટું છે. પછી 1નું ઘનમૂળ 1 છે તો વિદ્યાર્થી મિત્રો એ સાચું છે. પછી 9નું ઘનમૂળ બરાબર 3 છે તો એ પણ ખોટું આવે વિદ્યાર્થી મિત્રો. પછી છે 27નું ઘનમૂળ છે આપણને 3 મળે અને અહીંયા 9નું ઘનમૂળ 3 આપણે તો ખોટું છે. પછી 16 એ પૂર્ણઘન સંખ્યા છે તો આવશે ખોટું 16 પૂર્ણઘન નથી. 125નું ઘનમૂળ 5 છે તો આ સાચું આવશે વિદ્યાર્થી મિત્રો. 64નું ઘનમૂળ 2 છે તે ખોટું આવશે. પછી 729નું ઘનમૂળ 9 છે તો એ વિદ્યાર્થી મિત્રો સાચું આવશે. તો વિદ્યાર્થી મિત્રો આગળની નવી વિડીયોમાં આપણે પ્રશ્ન 3 અ થી લઈને પ્રશ્ન 3 બ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં એ વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ જશે. જો તમે થોડી વાર રહીને તમે જોશો એટલે તમને મળી જશે અને તમે લેટ જોઈ રહ્યા છો આ વિડીયો તો આપણી ચેનલ પર એ મુકાઈ ગઈ પણ હશે તો તમે જઈને જોઈ શકો છો.